આમ તો અકસ્માત માટે આપણે એક શબ્દ વાપરતા હોઈએ છીએ, ગોઝારો, કારણ કે અકસ્માત હંમેશા નુકસાન વેરે છે. ક્યારેક જાનમાલનું નુકસાન વેરે છે તો ક્યારેય ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન આપી જાય છે. પણ આજે એક વાત કરવી છે એવા અકસ્માતની કે જેણે લોકોને મોજ પડાવી દીધી. જી હા, એવો અકસ્માત કે જેમાં લોકોએ લૂંટમ લૂંટી કરી લીધી. કાજુ ભરેલો એક ટેમ્પો પલટી ગયો અને આસપાસ રહેતા લોકોને મોજ પડી ગઈ. આસપાસથી પસાર થતા વાહનો અટકી ગયા, એના વાહન ચાલકો, આસપાસ રહેતા લોકો બધા જ દોડી આવ્યા અને આ ટેમ્પોને ઘેરી લીધો. ટેમ્પો ચાલક ઘાયલ થયો હતો, એની તો ખેર પરવા કરી કે નહીં એ સવાલ છે. પણ કાજુ એટલા બધા વેરાયેલા હતા કે કાજુ પર લોકો જાણે જોયા ના હોય એવા તૂટી પડ્યા હતા. યાસીર ફોન લાઈન પર જોડાયા છે, યાસીર પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, જે રીતે વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના જે મોટા નોગામા ગામ છે ત્યાં એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો અને અચાનક ટેમ્પોનું ટાયર ફાટવાના કારણે ટેમ્પો પલટી મારી ગયો હતો. જો કે ટેમ્પોની અંદરમાં કાજુ ભરેલા હતા અને જે કાજુ છે એ રોડ ઉપર ઢોળાયા હતા, જેને લઈને વાહન જે ચાલકો હતા તેઓ થંભી ગયા હતા. સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા, પરંતુ ટેમ્પો ચાલકને ટેમ્પોમાંથી કાઢવાની જગ્યાએ લોકોએ જે છે તે કાજુને ખાવાની મોજ માણી હતી. કોઈ કે ગજવામાં ભર્યા હતા તો કોઈ કે ટોપીમાં ભર્યા હતા. જે લોકોને જે સામાન મળ્યું તેની અંદરમાં કાજુ ભરીને લઈ ગયા હતા અને લોકો જે છે એ કાજુના જે ટેમ્પો છે એના ઉપર લૂંટ ચલાવતા હોય તેવો નજરે કેમેરાની અંદરમાં નજરે પડ્યા હતા. જી નુપુર.